આયોજન કર્યું। દેશમાં વર્તમાન અને ભાવિ પેઢી આરોગ્ય પ્રત્યે જાગૃત થાય અને દેશની ઐતિહાસિક દાંડી ભૂમિની જાણકારી મેળવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું। 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। નાના બાળકો, યુવાનો, વૃદ્ધોએ ભાગ લીધો હતો। જળશક્તિ મંત્રી CR પાટીલ અને જિલ્લાના 3 ધારાસભ્યો ખાસ હાજર રહ્યા હતા। પોલીસ પરિવાર સાથે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેવાભાવી અશોક ગજેરાએ જહેમત ઉઠાવી હતી। એવા ઐતિહાસિક સ્થળ અને ત્યાંથી આજે જ્યારે નવસારી એસપી શ્રી, નવસારીના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને શ્રી અશોકભાઈ ગજેરા અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે, પરંતુ નવસારીથી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશભાવના બી એમાંથી પ્રતીત થાય છે અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે। નવસારી કોસ્ટલ મેરેથોનનું આયોજન અમે અને પોલીસ પરિવારે કર્યું અને એટલો બધો ઉત્સાહ આજે જનતામાં અને જે લોકો રનરો દોડવા આવ્યા છે એનો ઉત્સાહ જોઈને મને એવું લાગે છે કે આ ઇવેન્ટ હવે દર વર્ષે કોઈ ને કોઈ કરવી જોઈએ। मेरे ग्रुप ने दौड़ने के लिए बताया कि डांडी में मैराथन है, इसके लिए मैं इधर लेके आए मेरे ग्रुप ने और मैं 5 किलोमीटर दौड़ा। मैं पहले लगा कि मैं नहीं दौड़ पाऊंगा, पर मैं बहुत अच्छे से दौड़ लिया और मैं जीत गया। मेरे को बहुत अच्छा लगा। अब 1 मार्च को वापस से जाऊंगा मैराथन में। मेरे पैर में तकलीफ है पर मेरे के लिए नहीं है। दौड़ेगा? हाँ, दौड़ूंगा। હું ડાંગથી આવ્યો રનિંગ કરવા માટે। મને ફ્રેન્ડની જાણકારી આપી કે મેરાથોનની રનિંગ દાંડી ખાતે રાખવામાં આવ્યો। મેં એમાં 5 કિમીમાં ભાગ લીધો અને મારો ફર્સ્ટ નંબર પ્રાપ્ત થયો। મને ખૂબ જ આનંદ થયો મેરાથોન રમીને અને હું 5 કિલોમીટર 15 મિનિટમાં પતાવી અને મને બહુ જ ખૂબ આનંદ થયો કે મેં આટલા સરસ મિનિટમાં પતાવ્યો અને હું આર્મીની પ્રેક્ટિસ કરું અને નેશનલ માટે પ્રેક્ટિસ કરીશ।